રાજકોટ કે જ્યાં બજારોમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો। ધર્મેન્દ્રસિંહ રોડ, લાખાજી રોડ, પરા બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। પરિવાર સાથે લોકો દિવાળીની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। સ્વદેશી વસ્તુઓ ખરીદવા પર લોકો ભાર મૂકી રહ્યા છે। તોરણ સહિત ઘર સુશોભનની વસ્તુઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે। हिंदू धर्मनो सौथी मोटो तहेवार एटले दिवाળી અને દિવાળીની અંદર રાજકોટની જે બજારો છે જબરજસ્ત ભીડ અત્યારે જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રભરના લોકો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે છે। શહેરી વિસ્તારના લોકો પણ ખરીદી કરતા હોય છે। અત્યારે જોઈ શકાય છે કે દિવાળીની ખરીદી મોટા પ્રમાણમાં થઈ રહી છે। દિવાળીમાં ગામડામાં બધી ઘરોની બધી સાફ સફાઈ કરી, ગારથી માટીનું વહી ફર્યું તો માટીથી લીપીને એમની રંગોળી કરી। કાચા પાકા રંગની ના કરી પણ આપણે કંકુને જે સાફ હોય એના માટે રંગોળી કરી છે ચોખાની। જયારે દિવાળી આવે તો આપણે કોઈ લીપકૂપ કરીએ, ઠાવકા સાફ કરી લઈએ અને ભગવાનને દર્શન કરવા જઈએ। દિવાળી ઉજવાય ભાઈ। દિવાળીના જો આપણે ફટાકડા ફોડીએ, કોઈ પાંચ માણસ આવે તો એને આપણે ચા પાણી પાઈએ, જમાડીએ। ગુંદાવાડી તમામ જે બજારો છે તેની અંદર લોકોની ભારે ભીડ અત્યારે જોવા મળી રહી છે। લોકો પરિવાર સાથે અહીંયા જે ખરીદી કરવા માટે પહોંચ્યા છે। ભાઈ આપણી સાથે છે। ભાઈ, દિવાળીનો કેવો માહોલ છે અને ક્યાંથી આવો છો? રાજકોટથી જ આવું છું। કેવો માહોલ છે? એવો કોઈ ખાસ જોઈએ એવો કોઈ માહોલ છે એ દિવાળીનો દેખાતો। ખરીદી કરવા માટે આવ્યા છો, શું શું લેવાના છો? બીજું તોરણ, એ બધું ઘણી બધી વસ્તુ ઘરની પણ લેવાની છે વસ્તુ। જીએસટી માં ઘટાડો કર્યો, શું કહેશો? હજી થોડોક વધારે કરવાની જરૂર છે કારણ કે એમાં હજી પૂરું થાય એમ છે નહીં। બરોબર। લોકલ ફોર વોકલ ની વાત છે, એટલે કે આપણા દેશમાં બનેલી વસ્તુ ખરીદી કરવી જોઈએ। હા, એ જ અમે એ જ કરવાના છે આ વખતે। જો કે દર વખતે એ જ કરીએ છીએ પણ આપણા ઇન્ડિયાની જ બધી વસ્તુ ખરીદી કરવાના છીએ। ભારતીય વસ્તુ? હા, ભારતીય વસ્તુ। ચાઇનાની નો લેવી જોઈએ? નહીં, ક્યારેય લેતા જ નથી અમે। ચોક્કસ અહીંયા અલગ અલગ દીવડાનું પણ વેચાણ થઈ રહ્યું છે। જોઈ શકાય છે કે દિવાળીમાં દીવડાનું સૌથી વધારે વેચાણ થતું હોય છે। ભાઈ આપણી સાથે છે। ક્યાં ગામથી આવો છો? મેટોડા જીઆડી છે। બરોબર। કેવો માહોલ અત્યારે કેવો છે? ગર્દી તો ખૂબ છે અત્યારે? ગર્દી છે ખૂબ। બરોબર। જીએસટી માં ફાયદો થશે કઈ આ વખતે ખરીદીમાં લાગે છે? આમાં કઈ ખબર નથી પડતી હજી અત્યારે ના। બરોબર। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે અલગ અલગ વિસ્તારના લોકો, તમે શું કહેવા માંગશો? કેવો માહોલ? અરે સાહેબ, સરસ માહોલ છે ખરીદીમાં। મારા મહેમાન છે એ આવ્યા છે વેરાવળથી ખરીદી કરવા, રાજકોટ જ આવ્યા। જીએસટી માં કઈ ફાયદો થાય એવું લાગે? ઘણો ફેરફાર થાય એવું લાગે છે। મોંઘવારી થોડી ઘટશે? થોડી ઘટશે, 10% ફેર પડશે। હે ને?